આગામી 31 ને લઈને સુરત શહેરમાં પ્રવેશવાના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ચેકપોસ્ટ ઉપર સચિન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરત પોલીસ કમિશનરની સૂચનાથી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને સુરત શહેરમાં પ્રવેશતા મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ચેકપોસ્ટ ઉપર સચિન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં નશો કરીને નીકળનારાને ચેક કરવા બ્રેથ એનાલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં પ્રવેશવાના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। સુરત શહેરની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બહાર આવતા તમામ વાહનો ઉપર પોલીસ સ્ટાફ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। સુરત પોલીસ પણ 31 અને નવા વર્ષની ઉજવણીને લઈને સતર્ક બની છે। શહેરના સચિન પોલીસે પ્રવેશદ્વાર ઉપર વાહનો ચેકિંગ કર્યા હતા। દારૂ પીધેલા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી।